દમણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયા કિનારે ન જવાની સૂચના હોવા છતાં સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યા। તોફાની દરિયામાં સેલ્ફી અને રીલ્સ બનાવવામાં સહેલાણીઓ મશગુલ જોવા મળ્યા। તો બદલાતા વાતાવરણ સાથે દરિયામાં ભારે જોખમી કરંટ જે છે તે જોવા મળી રહ્યા છે અને જોખમી કરંટ સાબિત થતા હોય છે। ઊંચા ઉછળતા મોજા ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે। ત્યારે સેલ્ફી અને રીલ્સ બનાવવાનો શોખ અનેક લોકોને ભારે પડી રહ્યો છે। ત્યારે લોકો પોતે જ સમજે તે જરૂરી બન્યું છે। તંગ પ્રદેશ દમણનો દરિયો આજે તોફાની બન્યો છે। અમાસની ભરતી હોવાના કારણે દમણના દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે। જે દ્રશ્યો છે ચોંકાવનારા દ્રશ્યો છે। પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પ્રવાસીઓ માટે દરિયામાં ન જવાની મનાઈ ફરમાવી છે। જો કે અહીંયા આગળ મોટા પ્રમાણમાં જે પ્રવાસીઓ તે જોવા મળી રહ્યા છે। જો કે આ વખતે જે પ્રવાસીઓ છે એ થોડા દૂર એટલે કે દરિયાથી દૂર જઈને અહીંયા જે મોજા છે તેની મજા માણી રહ્યા છે। ત્યારે આવો વાત કરીએ સીધી પ્રવાસીઓ સાથેથી કેવા પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળે છે અને કઈ કાળજી રાખવામાં આવે છે। બેન, આપનું નામ? ઈલાબેન, આજે કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે? અહીંયાનો માહોલ બહુ જ ફાઇન છે। આજે દરિયા કિનારો એકદમ જોઈને મજા આવે એવું છે, કારણ કે અહીંયા અમાસની ભરતી જે આવે છે ને એ આખા વર્ષમાં સૌથી મોટી ભરતી આવે છે, જે અમે લોકો જોવા સુરતથી અહીંયા આવ્યા છીએ। કઈ રીતની કાળજી લેવી જોઈએ? અહીંયા એટલી કાળજી લેવી જોઈએ કે બહુ નજીક નહીં જવું જોઈએ અને ફોટા પાડો, સેલ્ફી પાડો, પણ પોતાનું ધ્યાન પોતે રાખવું જોઈએ। આપનું શું નામ છે? નિર્મલભાઈ। નિર્મલભાઈ, કઈ રીતનો નજારો આપે જિંદગીમાં જોયો છે? બહુ અદભુત નજારો જોવા મળી રહ્યો છે। સારું લાગે છે અને આપણે દરિયાથી દૂર રહેવું જોઈએ। એટલે કે અહીંયાની જે પ્રવાસીઓ છે તેઓ આ જે નજારો છે તે માણી રહ્યા છે, પરંતુ હજી પણ કેટલાક જે લોકો છે તે જોખમી રીતે જે ફોટા પાડતા જોવા મળી રહ્યા છે, મોજ કરતા જોવા મળી રહ્યા છે। જો કે પ્રશાસન દ્વારા ધારા 144 લગાવવામાં આવેલી છે અને અહીંયા પોલીસ કાફલો પણ જોવા મળતો હોય છે, પરંતુ પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળે છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દમણ।